નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી કંઠારિયા માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું। અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી અને અન્ન કીટ વિતરણ કાર્યક્રમ ભરૂચના સ્ટેશનથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાઈ। ભારતે એશિયા કપ ક્રિકેટમાં પાકિસ્તાનને પરાજય આપતા ભરૂચમાં ઉજવણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટ પ્રેમીઓને તિરંગો લહેરાવી ઢોલ નગારા અને આતિશબાજી સાથે ઉજવણી કરી। ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરાયું। ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં શિરોવેદના સમાન બનેલ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સક્રિય બનેલ તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડી કંઠારિયા માર્ગ પર મેગા ડિમોલેશન હાથ ધરી ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી। ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે છેલ્લા કેટલાક દિવસોથી રોડની બંને બાજુ થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે વિવિધ સ્થળે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। થોડા દિવસો પૂર્વે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના લિંક રોડ પર ડિમોલેશન હાથ ધર્યા બાદ આજે જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા સુધીના રોડ પર તંત્ર પહોંચ્યું હતું। તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ કરનારાઓને નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા તાકીદ કરાઈ હતી, પણ તેને નહીં ગણકારવામાં આવતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે R&Bના સહિતના વહીવટી અધિકારીઓની ટીમ બુલડોઝર સાથે પહોંચી હતી અને રોડથી 10 ફૂટ સુધીના તમામ ગેરકાયદેસર કાચા પાકા દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા સાથે દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી। તંત્ર દ્વારા સમયાંતરે કરાતી દબાણ હટાવ કામગીરી બાદ પુનઃ આ દબાણો ઉભા ન થાય તે માટે તંત્ર સતર્ક રહે તે પણ જરૂરી છે। એક સમયે જે ભરૂચ સિંહથી પ્રખ્યાત હતું તે હાલમાં ટ્રાફિકના લીધે પ્રખ્યાત થઈ ગયું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની સમસ્યા લોકોને નડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે વહીવટીતંત્રએ આના નિકાલ માટે મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પાછલા એક અઠવાડિયાથી આ જે છે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીનું ડિમોલેશન થયું હતું ને હાલની અંદર સવારથી જ જે કંઠારિયા માર્ગ છે, કંઠારિયાથી જંબુસર બાયપાસનો જે ચોકડી પડે છે ત્યાં સુધીનું ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અમસ્મુદા જેસીબી મશીનોથી જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યા છે। 40 થી વધારે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ પહેલા પણ આ જે વેપારીઓ હતા તેમને નોટિસ આપવામાં આવી હતી અને પોતાનું સ્વૈચ્છિક દબાણ હટાવવાની વાત કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક દબાણ ન હતા। આખરે આજે સવારથી જ જે ડિમોલેશન છે તેની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્ર, જીબી અને વહીવટી તંત્રને સાથે રાખીને આખી જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આવનારા સમયમાં ફરી એક વખત દબાણ ન થાય તેની પણ વહીવટી તંત્રએ ચોક્કસ આ જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે જ્યારે પણ દબાણ હટાવવામાં આવે છે ત્યારે થોડાક દિવસો બાદ ફરી વખત દબાણો થઈ જાય છે અને જે સ્થિતિ હોય છે તે તેવી ને તેવી જ રહે છે। ત્યારે હાલની અંદર તો જે ડિમોલેશન જે પ્રક્રિયા છે તે તમે જોઈ શકો છો કઈ રીતેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ને આવનારા સમયમાં આ રસ્તાને પણ ખુલ્લો મૂકવામાં આવશે। રાકેશ ચોમાલી, ઇન ભરૂચ ચેનલ। અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે પ્રજ્ઞાચક્ષુઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજ્ઞાચક્ષુઓના અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવી અને સમાજમાં તેમની સમસ્યાઓ અંગે સંવેદના વધારવી તેમજ જરૂરી સહાય પહોંચાડવી એ મુખ્ય આશય સાથે ભરૂચ રેલવે સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસેથી રાજપૂત છાત્રાલય સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 200 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો અને નાગરિકો જોડાયા હતા। રેલી પૂર્ણ થયા બાદ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે અંધજનો માટે અન્ન સહાય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડીકેન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર દ્વારા 150 અનાજ કીટનું વિતરણ પ્રજ્ઞાચક્ષુઓને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, દાતાઓ, સભ્યો અને પ્રજ્ઞાચક્ષુ મિત્રો જોડાયા હતા। નમસ્કાર,
રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા વતી આજે રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન નિમિત્તે એક જનજાગૃતિ રેલી નીકાળવામાં આવી રહી છે, જેનો પર્પસ એ છે કે નોર્મલ સમાજ દિવ્યાંગ લોકો સાથે કેવી રીતે સંકળાય, કેવી રીતે હેલ્પફુલ બને અને તેઓ દિવ્યાંગતાને જે લોકોને દિવ્યાંગ છે તે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે, આર્થિક રીતે, શારીરિક રીતે તેઓના રાઇટર બનીને પરીક્ષામાં અને રોડ ક્રોસ કરાવો જેવી અનેક રીતે મદદ કરી શકે, એના જનજાગૃતિ માટેની આ રેલી ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા નીકાળવામાં આવી રહી છે. અમારા કારોબારી સભ્ય નયુ બાપુ, કનુભાઈ સાહેબ, ખુમાનસિંહ સાહેબ, નરેશભાઈ ઠક્કર સાહેબ અને પંડ્યા સાહેબ જેવા વડીલોના સહકારથી આ બધું શક્ય બની રહ્યું છે. જ્યારે આજે એક લક્ષ્મીનારાયણ ફાર્મસી કોલેજમાં પણ એક અમારો સેમિનાર ગોઠવાયો હતો અને જેમાં બાળકોને પણ અમે એક ગાઈડન્સ આપ્યું કે તે દિવ્યાંગો સાથે કેવી રીતે વર્તી શકે ને તેઓના જીવનમાં કેવી રીતે એ લોકો પણ કંઈક મદદરૂપ બની શકે. ભારતે એશિયા કપની મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને પરાજય આપતા ભરૂચમાં ક્રિકેટ રસિકોએ ઉજવણી કરી હતી. દુબઈ ખાતે રમાઈ રહેલ એશિયા કપના વિરોધ અને વિવાદ વચ્ચે રમાયેલ લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે સજ્જડ પરાજય આપતા ભરૂચના ક્રિકેટ રસિકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. શહેરની મધ્યમાં આવેલ અને અનેક ઉજવણીઓના સાક્ષી એવા પાંચબત્તી ખાતે લોકો ઉમટી પડી લોક તિરંગો લહેરાવી ઢોલ નગારા અને આતશબાજી સાથે કરી વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. વિજય ઉત્સવની ઉજવણી દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત હતો અને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયો ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ એમએસ જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલીના ઓડિટોરિયો ખાતે અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિતિ આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરીત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વર્ગસ્થ એમએસ જોલીના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ મીટને આગળ ધપાવવા સમગ્ર કાર્યક્રમમાં સંચાલક પ્રકાશ ક્રિશ્ચિયન દ્વારા પ્રાસંગિક વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે કોઈ પણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા નહોતા તેઓએ વિડીયો તેમજ મેસેજ મારફતે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે સ્વર્ગસ્થ એમએસ જોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં પાછલા 2 વર્ષની ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર પળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓએ સમક્ષ રજૂ કર્યા હતા. પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયો ખાતે યોજાયેલા મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારો પોતાના સૂર-ધૂર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ સમાજની મુખ્યધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપત્ની હિના પરીખ તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના ખરોડના મોહમ્મદ હાસરોદને પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા ₹51,000નું આર્થિક સેવા યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ અને તેઓના પરિવારે પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલી, સાક્ષી જોલી, યોગેશ પારીખ, ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજકો અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌ કોઈ ઉપસ્થિતિનો આભાર માન્યો હતો.
ये अंकलेश्वर सुर संगम नाम का ग्रुप तीसरा सीज़न आज हम इकट्ठा हुए हैं। लास्ट 2 सीजन्स भी हमारे बहुत अच्छे हुए हैं और इस सीज़न भी हमारा जैसे हम हमेशा करते आए हैं संगीत के साथ साथ सेवा कार्य का भी काम वो आज भी करेंगे। लास्ट टाइम भी हमने कुछ इंस्टीट्यूट्स को सपोर्ट किया था, डोनेशन दिया था और मुझे खुशी है कि वो इस डोनेशन से फले फूले है और इस बार भी हमारा वही मकसद है। इसमें हम कुछ फ्रेंड्स जो कि संगीत के प्रेमी हैं इकट्ठा होते हैं, अपना पैशन पूरा करते हैं, गाते हैं और साथ साथ हम लोग मिलके डोनेट भी करते हैं। तो हमारा दोनों काम पूरा हो जाता है, पैशन विद चैरिटी। सो थैंक यू सो मच। और ये जॉली साहब के नाम का ऑडिटोरियम है, मुझे और भी गर्व महसूस होता है कि मैं उनके नाम के ऑडिटोरियम में MS जॉली ऑडिटोरियम में ये कार्यक्रम प्रस्तुत करती हूँ। अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं। अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई। अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे। तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले। फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं। अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल। चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे। तब तक ऑफर की बात कर लेते हैं। ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा। कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा iPhone 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન એક એવી અમૂલ્ય વસ્તુ છે જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે। રક્તદાન વિશે સતત જાગૃતિ લાવનારી એવી કલાસ્થિત સેવાભાવી સંસ્થા ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેજ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ડોક્ટર મોયુનુદ્દીન સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પુત્રની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું હતું। ઉમરલા પોલીસ મથકના PI KM વાઘેલા દ્વારા રક્તદાનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ વિશે જણાવી રક્તદાન કરવા આહવાન કર્યું હતું। આ રક્તદાન શિબિરમાં મહિલાઓ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ફેજ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો અને યુવતીઓએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। फैज चैरिटेबल ट्रस्ट और फैज यंग सर्कल के द्वारा आयोजित किया ब्लड डोनेशन कैंप सरकार सूफी मिल्लत सैयदी मुश्ताक अली बाबा मद्दजिल्लुल नूरानी और खलीफा सूफी मिल्लत सैयद वाहिद अली बाबा उनकी ज़ेर निगरानी में एक हफ्ते में 15 जगह पे ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज़ किया गया है। उसमें इस हफ्ते आज के दिन 6 जगह ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज़ किया है और हम इंदौर में अभी है जहाँ पर ब्लड डोनेशन यूनिट हुआ है 135 यूनिट हुआ है और बाकी की जगहों पे जैसे गोरवा है, मडेली है, वहाँ पे कई जगह 300 ऐसा। ओवरऑल जो आज का ब्लड डोनेट यूनिट हुआ है वो तकरीबन 1000 के आसपास है। હું સ્નેહા ભટ્ટ આજ રોજ ઇન્દોર પાણેતા ખાતે ફેજ યંગ સર્કલ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે। તેમાં અત્યારે 100 જેટલા યુનિટ એકત્ર થયેલા છે અને આશા છે કે 150 જેટલા યુનિટ આપણે પાર કરીએ એવી આશા છે અને જે આયોજકો છે તેમને મારો હૃદયથી ખૂબ ખૂબ આભાર। બાલાજી જ્વેલર્સ આયોજિત ગણેશ મહોત્સવ 2025 સ્પર્ધાના વિજેતાઓને સોનાની ગણેશ મૂર્તિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેર જિલ્લાના ગણેશ ભક્તો માટે બાલાજી જ્વેલર્સ દ્વારા ગણેશ ઉત્સવ 2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। બાલાજી જ્વેલર્સ પરિવાર દ્વારા સ્પર્ધકોને નવીન સૂઝબૂઝ અને રચનાત્મક ડેકોરેશનના આધારે વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ વિજેતામાં શિવમ મોદી દ્વારકા નગરી થીમ ગાયત્રી નગર શક્તિનાથ ભરૂચ, દ્વિતીય વિજેતા કૃણાલ પંચોલી ઉજ્જૈન મહાકાલ થીમ ઉપર ડેકોરેશન શક્તિનગર અંકલેશ્વર, તૃતીય વિજેતા આશીષ રાણા જંગલ સફારી થીમ ઉપર ડેકોરેશન સંસ્કારધામ અંકલેશ્વર તેમજ તૃતીય વિજેતા નંબર 2 અનિલ જોશી રાજ દરબાર થીમ પર ડેકોરેશન શિવાલિક હાઇટ્સ તવરા ભરૂચ વિજેતા જાહેર થયા છે।
બાલાજી જ્વેલર્સ પરિવારે વિજેતાઓને સોનાની ગણપતિની મૂર્તિ આપી સન્માનિત કર્યા છે, તો ભાગ લેનાર અન્ય 95 સ્પર્ધકોને પણ બાલાજી જ્વેલર્સ દ્વારા ચાંદીની ગણપતિની મૂર્તિ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જય ગણેશ દર્શક મિત્રો, ભરૂચની જનતાએ અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આપણે જે યોજના હતી ગણપતિ હોમ ડેકોરેશનની એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એમાં અમને 100 જેટલી એન્ટ્રી મળી હતી. અમે એમને ડેકોરેટ કર્યા હતા એ મુજબ અમે છે ને એના વિનર્સ જે થીમ છે એના ઉપરથી અમે ડિસાઇડ કર્યા છે, જેમાં 3rd પ્રાઇઝ જે છે એ અનિલ જોશી છે, શિવાલિક હાઇટ તવરા ભરૂચ તરફથી છે. સેકન્ડ જે બીજો વિનર છે એ 3rd વિજેતા 2 છે, એમાં સેકન્ડ વિનર જે છે એ આશીષ રાણા સંસ્કારધામ અંકલેશ્વર તરફથી, જેમની થીમ છે લેક વ્યૂ જંગલ. સેકન્ડ પ્રાઇઝ છે કૃણાલ પંચોલી જે શક્તિનગર અંકલેશ્વરથી હતા, એમની થીમ હતી ઉજ્જૈન મહાકાલની. અને જે ફર્સ્ટ વિનર છે એ છે શિવમ મોદી અને એ છે ગાયત્રીનગર ભરૂચ તરફથી, જેમની થીમ હતી દ્વારકા નગરી. ખૂબ જ સુંદર ડેકોરેશન અને ખૂબ જ ઉત્સાહભર્યો પ્રેમપૂર્વક અમને જે સહકાર આપને આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાભવન ખાતે અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો પર આધારિત ભવ્ય નૃત્ય નાટિકા શ્રી રામ કથા નૃત્યમનું સુંદર મંચન થયું હતું. આ નાટિકાનું નૃત્ય નિર્દેશન પ્રભાતી શાળી, નૃત્ય નિર્દેશક રિધિ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના તત્વદાન હેઠળ પૂર્ણ થયું હતું. કાર્યક્રમનો શુભારંભ દીવો પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર શ્રી કુલવંત મારવાલ, આચાર્ય રીનારાજ, દિવ્યજીતસિંહ ઝાલા, વિકેશ મહેતા તથા શશિકાંત પટેલ તથા સૌ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ આ પ્રકારના સાંસ્કૃતિક આયોજનને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. નૃત્ય નાટિકામાં નિમિની હારત, તિયુની વિજયકુંડ, આરની વક્તા રિદ્ધિ બજાજ, હર્ષદા ચૌહાણ અને મયંક પટેલે શ્રેષ્ઠ અભિનય અને નૃત્ય રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમના અભિનયમાં માત્ર કળાત્મક સૌંદર્ય જ નહીં પરંતુ આધ્યાત્મિક ભાવનાનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ, કળા અને વારસાને જાળવવું અને આવનારી પેઢીને પહોંચાડવું દરેકની જવાબદારી છે. ખાસ કરીને નૃત્ય નાટિકા ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં ગૂંથીને રજૂ કરવામાં આવી છે, જેનાથી ભારતીય પરંપરા અને શાસ્ત્રીય કળાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જય જય રામ 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 શ્રી રામ 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 સીતા રામ 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 શ્રી રામ 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 જય જય રામ 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 શ્રી રામ રામ રામ. ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા પરિવાર દ્વારા તેજસ્વી તાલાઓને શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 29 વર્ષથી કાર્યરત સોસાયટી વિસ્તાર રાણા પરિવાર દ્વારા સિદ્ધનાથનગર પાસે આવેલા ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન LIC ભરૂચના એડમિનિસ્ટ્રેટર ઓફિસર હરેશભાઈ રાણાના પ્રમુખ પદે અને ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના પ્રમુખ સનદભાઈ રાણાના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેડજ પોલીસ મથકના PSI જયેશકુમાર રાણા તેમજ વડોદરા પ્રાથમિક શાળાના શિક્ષક નીરવભાઈ રાણા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભરૂચ શહેર સોસાયટીના વિસ્તાર રાણા પરિવારના શિશુ 1 અને 2 તથા ધોરણ 1 થી 12 અને કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે જેઓને સન 2024-25ના વર્ષની વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા છે, તેમનો પારિતોષિક અને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સોસાયટી વિસ્તારના રાણા સમાજના પ્રમુખ અનિલભાઈ રાણા, મંત્રી દીપકભાઈ રાણા, કારોબારી સભ્યો સહિત વિદ્યાર્થી ભાઈઓ બહેનો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ એવા વડીલ સમજદાતા હરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, અનિલભાઈ તેમજ સમગ્ર કારોબારી સમિતિ તથા આજના જે બાળકો ઇનામ માટે ઉપસ્થિત છે એવા વિદ્યાર્થી બાળકો, એમના માતા પિતા, વડીલો
આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં આપ જ્યારે ઉપસ્થિત છો, હર્ષની લાગણી હું અનુભવું છું. સમગ્ર સમાજની અંદર અને આપણા ભરૂચ જિલ્લામાં જે કંઈ પણ બંધ છે એના પણ સોસાયટી વિસ્તાર આ તમામમાં દર વર્ષે આપણે બાળકોને જે વાર્ષિક પરીક્ષામાં સારા ક્રમાંક ઉત્તીર્ણ થાય છે એમને પ્રોત્સાહન રૂપે રાણા સમાજ એક પ્રેરકરૂપ કાર્ય કરે છે. અને ભલે ઇનામ નાનું હોય મોટું હોય પણ એ વિદ્યાર્થીના જીવનમાં એક પ્રેરણાનો સ્ત્રોત ઊભું કરનાર આ માધ્યમ છે. આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલા આપણા સમાજમાં શિક્ષણનું સ્તર કેવું હતું, કેવી પરિસ્થિતિ હતી, અને હાલની અંદર આપણા વિદ્યાર્થીઓ જે બાળકો સારું શિક્ષણ લે છે, યોગ્યતાના આધારે ડિગ્રી, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, અનેક સંસ્થાઓની અંદર જ્યારે ઉત્તીર્ણ થાય છે ત્યારે અમને ગર્વ થાય છે કે અમારા સમાજનું એ નામ રોશન કરી રહ્યા છે. એના ઘરનું તો નામ રોશન કરે છે, પણ સાથે સાથે એ આપણા રાણા સમાજનું નામ રોશન કરે છે. હમણાં શરૂઆતમાં આપણા રાણા સમાજનું એક ગીત અને એની અંદર એક શબ્દ એવો આવે છે ગોલા. આપણા જન્મના પ્રમાણપત્રમાં લખાયેલા હિન્દુ રાણા પણ ગોલા, તો આપણને શરમ અનુભૂતિ, પણ આજે આપણને ગર્વ થાય છે કે આપણે રાણા સમાજ ઉત્તરોત્તર શિક્ષિત થતા જઈએ છીએ. આપણા બાળકોની અંદર નવતર શિક્ષણ અને શિક્ષણનું સ્તર સુધરતું જાય છે. પરિણામે આપણી રાણા સમાજ એ પણ આવનારા વર્ષોમાં આપણા સમાજના ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, વૈજ્ઞાનિક આવા અનેક મુદ્દાઓ પર સરકારી સંસ્થાઓમાં હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી થયેલા 1,48,086 ની કિંમતના 10 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા અને પોલીસ કોન્સ્ટેબલ ચંપકભાઈ હરિસિંહની ટીમે CEIR પોર્ટલનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ગુમ થયેલા 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને તે મોબાઈલ માલિકોને પરત કર્યા હતા. ખોવાયેલ મોબાઈલ ફોન પરત મળતા મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ પહેલ પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરે છે અને નેત્રંગ પોલીસની નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડોદરા કરજણ નેશનલ હાઈવે ઉપર આવેલા ભરથાણા પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પોમાં લાવવામાં આવી રહેલા ₹41.45 લાખનો દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂ બિયરનો જથ્થો ભૂસાની આડમાં લવાતો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો તેમજ અન્ય સામાન મળી કુલ ₹51.54 લાખનો મુદ્દામાલ સાથે ચાલક સહિત 2 આરોપીને અટકાયત કરી છે. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દારૂનો ભરેલો ટેમ્પો ભરૂચ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે પીએસઆઈ પીકે ભૂત અને તેમની ટીમ દ્વારા ભરથાણા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમિયાન ભરૂચ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતાની સાથે જ પોલીસે તેને કોર્ડન કરીને રોકી ટેમ્પોમાં તપાસ કરતા ભૂસા ભરેલી બેગો જણાઈ આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા તેમાંથી 358 પેટી મળી આવી હતી. પેટીઓમાં તપાસ કરતા તેમાંથી વિવિધ દારૂ બિયરની બોટલો મળી આવી હતી. પોલીસ આ દારૂ બિયરની બોટલોની ગણતરી કરતા ₹41.45 લાખની કિંમતનો જથ્થો હોવાનું જણાવ્યું હતું. આ દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો ચાલક જાવેદ નૂર મોહમ્મદ રહેઠાણ પઠાણ ટોલી સાસારામ બિહાર અને રાજેશ મહેશ્વરી ગોસ્વામી દાદપુર હરિદ્વાર ઉત્તરાખંડની ધરપકડ કરી દારૂ બિયરના જથ્થા સાથે ટેમ્પો રોકડ ₹2,000 સહિત ₹51,54,240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં જાવેદ નૂર મોહમ્મદ અને રાજેશ મહેશ્વરી દારૂ બિયરનો જથ્થો મોકલનાર રાજા નામના વ્યક્તિ અને દારૂ બિયરનો જથ્થો મંગાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેનેડામાં વસતા મુસ્લિમ બિરદારો દ્વારા ઈદે મિલાદ પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કેનેડાના મક્કા ઇસ્લામિક સેન્ટરના કાદરી સાહેબના માર્ગદર્શન હેઠળ પૈગંબર સાહેબના પવિત્ર જન્મના સન્માનમાં વોક ફોર બિલીવને ગર્વથી ઉજવણી કરવામાં આવી હતી. એકતા અને પ્રેમ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદના જુલુસનું આયોજન કર્યું હતું, જેમાં મૂળ ભરૂચના અયુબ કારા અને તેમના પુત્ર મોહસિનનું મુખ્ય યોગદાન રહ્યું છે. તેઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે દાતાઓ અને સ્વયંસેવકોના પ્રયાસો થયા તેમનો તેમજ ટોરેન્ટો પોલીસ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે. आज यहाँ पे हुजूर नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की वलादत बासआदत की खुशी में जुलूस भी था और इसी तरह जो है वो महफिल मिलाद भी अल्हम्दुलिल्लाह पूरी दुनिया में इस वक्त आका अलैहिस्सलातु वस्सलाम का 1500 साला जश्न जो है वो मनाया जा रहा है. क्या वो यूएसए हो, क्या वो कनाडा हो, क्या वो पाकिस्तान हो, क्या वो इंडिया हो, हर जगह पे अल्हम्दुलिल्लाह आका अलैहिस्सलातु वस्सलाम की आमद का जो है वो जश्न मना रहे हैं लोग. तो जो लोग जश्न मना रहे हैं वो यकीनन खुश नसीब है. ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમા મસ્જિદમાં ચક્રદાસ સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચી ચંપલ સાથે પ્રવેશતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો, જેને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદમાં શનિવારે બનેલી ઘટનાએ મુસ્લિમ સમાજમાં ભારે વિવાદ જગાવ્યો છે. ભરૂચની જુમા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે, જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાતે આવતા હોય છે. તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા, જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા. સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચંપલ પહેરીને પહોંચ્યા હતા. આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. મસ્જિદના વહીવટકર્તાઓ અને આગેવાનો દ્વારા મસ્જિદના પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો, છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણીથી મુસ્લિમ આગેવાનો અને જુમા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ બહુજન મુક્તિ મોરચાના આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વડાપ્રધાન સહિત એસપી રજૂઆત કરવામાં આવી છે. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद का प्रेसिडेंट मौलाना कुरैशी कलेक्टर साहब में आज तारीख को हम सब जमा होकर हिंदू मुस्लिम भाई आगेवान सब जमा होकर ये दाद मांग रहे हैं कि इतना अच्छा शांति भरा हुआ हमारा शहर, भाईचारा वाला, देश प्रेम वाला, मित्रता वाला, एक दूसरे हिंदू मुस्लिम के त्योहारों में हम लोग एक दूसरे को साथ देते हैं, आओ जाओ करते हैं, उनको अभिनंदन देते हैं. ऐसे इतने अच्छे प्रोग्राम में ये भावेश कर कोई हैं जिन्हों को आतंकवादी की कलम है
और वो पैरल पर छूटकर जामीन पर वो अभी इसी तरह बगावत करना और दोनों और हर कौम में फसाद फैलाने की उनकी जो कोशिश है, इसके लिए कलेक्टर साहब से हम ये अर्ज करेंगे। ख़ास तौर पर अर्ज होगी कि हम लोग सब भाईचारे से रहने वाले हैं, शांति प्रिय लोग हैं, देश की तरक्की चाहते हैं, तो ऐसे में ऐसा आदमी को कैसा, उसको अगर जामीन मिला है तो जामीन को रद्द किया जाए और उसको फिर से जेल भेजा किए जाए। સમાચાર પૂર્ણ કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી કંઠારિયા માર્ગ પર વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું। અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી અને અન્ન કીટ વિતરણ કાર્યક્રમ ભરૂચના સ્ટેશનથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાઈ। ભારતે એશિયા કપ ક્રિકેટમાં પાકિસ્તાનને પરાજય આપતા ભરૂચમાં ઉજવણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રિકેટ પ્રેમીઓને તિરંગો લહેરાવી ઢોલ નગારા અને આતિશબાજી સાથે ઉજવણી કરી। ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરાયું। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।